ગોલ્ડ માર્કેટના અનુસંધાને વર્ષ 2025ની વાત કરીએ તો વર્ષના અંતિમ દિવસે સોનાનો ભાવ 1,36,240 રૂપિયા રહ્યો હતો, જેમાં આજે નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. લગભગ 1,310 રૂપિયાના ઘટાડા સાથે આજે એટલે કે 1 જાન્યુઆરી 2026ના દિવસે તો ભાવ 1,34,930 રૂપિયા પર પહોંચી ગયો છે. પણ જો વાત 1 જાન્યુઆરી 2025ની કરીએ તો તેની સરખામણીએ તો સોનાના ભાવમાં 57,000 રૂપિયાથી પણ વધુનો વધારો થયો છે. એટલે કે એક વર્ષ દરમિયાન સોનાના ભાવમાં લગભગ 57,000 રૂપિયાથી પણ વધુનો વધારો થયો છે. 1 જાન્યુઆરી 2025 થી લઈને 1 જાન્યુઆરી 2026 સુધી એટલે કે આખા વર્ષ દરમિયાન સોના બજાર કેવું રહ્યું અને આજથી ચાલુ થયેલ નવ વર્ષ દરમિયાન કેવું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તેના વિશે કરીશું વાત આજના અહેવાલમાં. નમસ્કાર, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 2025 આખા વર્ષ દરમિયાન સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. 2025માં સોના ચાંદીના ભાવોએ અનેકવાર ઓલ ટાઈમ હાઈની સપાટી વટાવીને નવા રેકોર્ડ સ્થાપ્યા, જેના લીધે ગત વર્ષે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ 57,000 રૂપિયા જેટલો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ લગભગ 1,45,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. મુંબઈના ઝવેરી બજારમાં 2025ના વર્ષના છેલ્લા દિવસે સોના ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ તૂટ્યા, ઘર આંગણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નીચે ઉતર્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટારૂપી તત્વોને કાબૂમાં રાખવા તેજીવાળા ઉપર માર્જિનમાં વધુ વૃદ્ધિ કરવામાં આવ્યાના નિર્દેશો જે છે એ પણ મળ્યા હતા. તો સાથે જ વર્ષ 2025 સોના માટે વળતરની દ્રષ્ટિએ પણ ખૂબ જ શુભ રહ્યું હતું, કારણ કે આ કિંમતી ધાતુએ 46 વર્ષ પછી એક જ વર્ષમાં લગભગ 80% વળતર આપ્યું છે. પણ હવે પ્રશ્ન એ છે કે શું 2026માં સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે, અને જો એમ હોય તો આવતા વર્ષે સોનું કેટલું વળતર આપી શકે છે, નિષ્ણાંતોનું આ વિશે શું માનવું છે તેના વિશે પણ વાત કરીશું. પરંતુ ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં 57,000 રૂપિયા જેટલો વધારો થયો હતો, પણ ગઈકાલની સરખામણીએ લગભગ 1,310 જેટલો ઘટાડો થયો છે. તો આ ઘટાડા સાથે નવ વર્ષના શુભ દિવસે સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો છે, સૌથી પહેલા તેની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં સોનાના આજના ભાવ ક્યાં પહોંચ્યા છે તેના વિશે પહેલા આપણે વાત કરવી પડે. એટલા માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા ગુજરાતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,34,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,35,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,34,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટીને 2,38,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. વાર્ષિક ધોરણે ચાંદીએ સોના કરતા લગભગ 164% વધારો નોંધાવ્યો છે. મજબૂત ઔદ્યોગિક માંગ, સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠાની સતત અછત આ પાછળના મુખ્ય પરિબળો માનવામાં આવે છે. 2026નો વર્તારો આપતા નિષ્ણાંતો શું મત આપી રહ્યા છે તેના વિશે જો આગળ વાત કરીએ તો અમુક નિષ્ણાંતોનું એવું માનવું છે કે 2025 દરમિયાન જેવો ભાવ વધારો જોવા મળ્યો હતો એવો વધારો કદાચ 2026માં જોવા નહીં મળે. અને વળતર અંગે તેમનું એવું માનવું છે કે 2026માં સોનું સરેરાશ 12 થી 15% વળતર આપશે. 2026માં સોનાના ભાવ મહત્તમ $4,850 પ્રતિ ઓન્સ એટલે કે લગભગ 1,65,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, જેમાં $3,800 પ્રતિ ઓન્સ એટલે કે લગભગ 1,18,000 જેટલાનો ઘટાડો જોવા મળશે. સાથે જ તેમનું એવું પણ માનવું છે કે સોનાના ભાવમાં વધારો થવાના ઘણા કારણો 2026માં સમાપ્ત થઈ જશે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો વહેલો અંત આવવાની શક્યતાઓનો સમાવેશ થાય છે. એટલા માટે ડોલરની કિંમત સ્થિર થઈ શકે છે. ગોલ્ડ ETF ખરીદનારા રોકાણકારો તેમના ભંડોળને અન્ય સંપત્તિ વર્ગોમાં શિફ્ટ કરી શકે છે. એટલા માટે આ વિવિધ કારણોસર નિષ્ણાંતોનું એવું માનવું છે કે 2025 દરમિયાન જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો એટલો કદાચ 2026માં જોવા નહીં મળે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI ટીવી ન્યૂઝ કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.